ભત્રીજાએ હરખો કામ ધંધો કર્યો નહીં અને એના કાકાના દાડા આવા લેવા પડે. જો ભત્રીજાએ કોમમાં ટેકો બેકો કર્યો હોત, થોડોક કમાણો હોત, મને ટેકો કર્યો હોત તો આવા દાડા મારા લેવાના વાળા ના આવત. અને આ ભત્રીજાએ મને એવા દાડા લેવડાયા તે મારા ગોમ છોડીને નાખવું પડ્યું. મધુર કાકા ઉતાવળા જો હેડ્યા આ જવું હો આ બાજુ થોડું કામ હતું એટલે. એવું હોવે તો ક્ષેત્રો મેડ્યા? ના ના આમ થોડું કામ હોય એટલે જવું હોવે. તો એક વાત કહું? હા બોલો બોલો. આપણે પેલું પૈસાનું કોઈક સેટિંગ કરાવો કઈ યાર બધી ગયો. પૈસા લેવા જ હેડ્યો હું. તમે હમણાં સવારે આવી લેતા જજો. તમે કે મારા અવસરમાં કોમ હતું એટલે તમને પૈસા તો અવસર તો કાઢી એટલે પછી તમે તો ઊંચું જોતા જ નહીં. કાકો ને ભત્રીજો બે જણા. મારે તમારે ઘેર આપવું હોય તો કેવી રીતે હોય યાર? મારે હમણાં કેવું ખબર હે, મારે પેલો ભત્રીજો હળા હાલતો નહીં બરોબર. કોમ ધંધો કશું કરતો નહીં અને મારો જબ્બર વખો આવી ગયો એટલે થોડીક તકલીફ આવી ગઈ. પણ આજ પૈસા લેવા જ હેડ્યો. એવું હોય ને તો કરાવડાવો હેડો. પૈસા લેવા જાવ ને? હા બધાના પૈસા આલી જ દેવાના. હા ઓકે સારું હેડો. કોઈ નો આજ રૂપિયા આપણે બાકી મેળવાનો નહીં. વાંધો નહીં. હા હો મેલજી બોલા આ કાકા નાખા ગોમક કોણે તો જરૂર નહીં. આ કાકો જો છો એ તો હું જ વિચારું કાકો જો છો કોણ કે તમે જોઈએ તો કોઈ જરીએ થારું પણ ભત્રા પણ હલવાઈ દે ગયા. આપણે હલવાઈ જવું ખાલી ખોટા. તારા મને તો પડે નહીં ને. શીખ જોવું હે તું જોઈએ એટલે હેડ આપણે નજર તો રાખશે. આગળ જઈએ તો કપડા આપણે બોર થાય હોય તો થાય તો ડીપી લબડો ના હોય ડીપી લબડ છે તો પાહો હલવે નહીં કહો કે થા તો બીવરા છે નહીં પાહો એટલે તો પાછો હારો ખબર જીવનું ડીપી જે પર જોઈએ બોરે તો ખરેખર થાય તો ડરતો જ નહીં. બોલ કહું તાર મારો પૈસા તો નાખી ગયા. બોલો કાજુ ખાઈ લે. હા ખાઈને ઓટો મારવા નીકળ્યો તો. બોલો બોલો. પેલા મથુર કાકા જોયા હતા? મથુર કાકા તો રોમઝાટ જતા હતા. તે મેં ઉભા રહ્યા છે. મૂકો છો એડે લેવા આ સાઈડ તો કે કોમ હતું થોડું આમ જઈને આવું. જે સાઈડ જતા હતા? ઓમ જતા હતા રમઝાટ. પછી મૂકો મારે થોડું પર્સનલ કામ હતું તે થોડું ઉઘરોણીનું કીધું એટલે કે આ તમારે પતી જશે એમ કઈ નેહર્યા. પૈસાનું થોડું એક લેવડ દેવડ હતી ને એના માટે વાત કરી હતી કે આજ તો તમારે પૈસાનું કે સેટિંગ કરાવી દો. અમે ખોલવા નીકળ્યા હતા. એવું થયું? કોઈ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ જ છે ને યાર. કેમ પૈસાનો અમે ઉપર ની કરી હતી. હા મથુર કાકો ઘેરથી યાર કાગળમાં લખી રિહાઈ ઘેરથી મરવા જો કઈ નીકળી ગયા. કેસ કરવાનું કે આમાં તો કીધું ખબર કે 24 કલાકમાં મારા કાકા હાજર નહીં કર્યા ને તો તમને બે હલવાઈ દે. એવું હતું તો રોમઝાડતા ઓમ જતા હતા. કોઈ આવડું ના કરી ને ભરાવાનું થશે. હલવાઈ માર દો યાર. અમે આવું પૈસા અમે યાર એમને કોઈ સારા કોમ માટે આલ્યા હતા. તમારે આ તો સોચવાનું થાય તો જલ્દી જો ને કોક કરી ના મોરી એમને જઈને ફટાફટ ગોતવાનું કરો. હા સાવગીરી વાળા રોડી જતા હતા. જલ્દી સરપંચ નો હાલ થઈ ગયો આપણને હમત થઈ જાય બતાવ્યા ખોળ દો ને આપડે ખોળ ખોળ કરો જ યાર. આપણે યાર બધું જો વિચારવાનું નહીં. છોકરો બહેરો નજર તો ના થઈ જાય. છોકરો બહેરો આપણે જમીન કોણ ભરે? એ કેવું થાય? કોઈ ના ભરે. આપણે જમીન કોણ ભરે? કોઈ ના ભરે. ત્યાર પછી ફટોફટ જલ્દી. આ ડોહો કોઈ નવા જૂનું ના કરે ને આપણે હલવાઈ જવું ના કરે એટલે નવું તો નવું પણ મરી નાખે તો સારું ને કઈ હેજો જ હલવાઈ જવાનું થાય આપડે તો. એ તો કહું તને. મને તો એનું ચિંતા નહીં યાર. મને તો એનું જોડે મોં મરી જાય તો પૈસા ના જાય આપડે પૈસા જાય બધું જાય યાર. એમાં થોડું મોં મરી જાય તો લાડવા ખાઈ જાઉં. 50,000 મારે તો ₹1,00,000 જાય એક ઝાટકો. હું તો હું પૈસો નહીં જરે ને તો હું તો સમજી દે 50,000 રૂપિયા પડી ગયા.
બીજા તો મારે તો લાખ રૂપિયા જઈ નહીં યાર. તમારા જોડે બાકી હું તો મથુરાને મરી જાય ને ઓહ, એકમાં બે લાડવા ખાયો હું તો બે લાડવા ખાય પણ હું કરે ત્રણ ખાઈ જવાના આ કઈ ના ખવાય યાર. તો એકદમ ફટાફટ ફોન ન કર ના, ના. મરી જાવ લાડવા તો ખાતા ખાવ પણ આપણા લાડવા થઈ જાય છે મથુરીઓ મરતો ગયો પણ આપણા હલવાવતો છે પૈસા લઈ ગયો ને આપણને ડૂબાડતો છે બધું જ્યું આપણે તો. હા ખોટો પડવાનો ખોળો પર થઈ ગયા ઓહ, સરપંચ કહેતા હતા સારું આ સાઈડ જો લાગે મને એવું લાગે બોલા. આપણનું સરપંચ કે સાગે રોડવામાં ધકેલો આપણને ખબર નથી થીમ જ્યો હવે આ સાઈડ જ જો મને મારું આપણા ગમર રસ્તા કેટલા પડી એ ગયો તો જેટલાય પડે અમે પડે અમે પડે મને આર્યો રસ્તો લાગે હે. એ સાઈડ જ જેલો લાગે. મંદિરમાં તો ના જાય ને મંદિરમાં ના જઈએ બંધ ને મંદિર જો ને મંદિર ગેટે બંધ હા તો હું થાય. હેડીને કંટાળ્યો હતો બે હવા દે મને તો ઓછલા હેડે કરવું શું થશે મારા શૂન્યનું ભત્રીજાનું શું થશે મારાથી તો દેવું સહન થાય એવું નહીં ભત્રીજો કામ ધંધો કરતો નહીં સહન કરી કરીને જેટલું દેવું સહન કરું કોઈ ઠેકાણું પડતું નહીં આટલાનું તો મારી જગ્યાએ દેખાતી નહીં મરીને છો પણ મરું આટલા તો મરી હોય છે દેખાતું નહીં કશું દેખાતું નહીં ભત્રીજાએ થોડા આડા આલ્યા હોત ને તો મારે આવા દાડા ના લેવા પડે પણ આ ભત્રીજાના કારણે મારા દાડા આવા લેવા પડે શું જઈને મરવું રેલવેમાં જઈને પડું તો એ ડખા થાય કારણ કે જો રેલવેમાં જવું અને રેલવેમાં પડું અને ખાલી પગ જ કપાઈ જાય ને જીવતો રહી જવું તો આખી જિંદગી મારે હેરાન થવાનું થાય ત્રીજા માળની કે 30 માળની બિલ્ડિંગ પરથી પડું અને હાથ પગ ભાઈ જાય તો એ આખી જિંદગી હેરાન થાય મરવું ચોકણીઓ મારે કોઈ સમજણ જ પડતી નહીં કરવું શું દારૂ પીવું તો એનાથી જે દાડા દારૂ પીવું એ દાડા ટેન્શન જતું રહે બીજા દાડા હવારવું પડે એટલે તો પાછું ટેન્શન એના એ બરાબર દવા પીવું અને દવા પીધે કદાચ નહીં કોક આવી જાય હું તડપતો હોય આમ દવા પીને આમ તડપતો હોય આવી જાય તો એ દવા ખાઈ લઈ જાય તો એ બચી જાઉં એક જ રસ્તો થયો હ મારાથી હવે કેનલમાં પડું કો તો તળાવમાં પડું ટૂંપો ખાધે મેળ ના આવે કેમ કે ટૂંપો ખાવાની તાકાત આ કાકાનામાં નથી કેમ કે ટૂંપો ખાઓ એટલે તો આમ કદી આમ ઉપરવાળો યાદ આવી જાય ટૂંપો ખાવાથી ને ટૂંપો ખાવાથી તો આમ એટલું તળપવું પડે ને આમ પગના નખ ને બખ ને પગનો તળિયો બધું વખૂટી જાય એટલે કોઈ દાવ ટૂંપો ખાવો નહીં તો કેનલમાં પડીને મરી જવું સારું એટલે આ કાકાનો એક જ રસ્તો હ કે કાકો જાય સીધો હવે કેનલમાં અને કેનલમાં પડીને કાકો ભગવાનનો વાલો થઈ જાય અને મારો ભત્રીજો હ એને દેવું લોકોનું ભરવું હશે તો ભરશે અને નહીં ભરવું હોય તો કોઈ નહીં ભત્રીજો જોણે અને રૂપિયા લેવાવાળા જોણે પણ હું તો આ દેવાથી છૂટો થઈ જાઉં ને